મીરા ભાયંદરમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ભાયંદરના 90 ફૂટ રોડ વિસ્તારમાં એક યુવક લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ઊભો હોવા જોવા મળ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં ઝોમ્બી ડ્રગ્સને લઈને ચર્ચાઓ ફરીથી તેજ બની છે। બેંગલુરુ અને ચંદીગઢ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ આ ખતરનાક નશીલા પદાર્થની એન્ટ્રી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક એ ઝોમ્બી ડ્રગ્સના અસરની હેઠળ હતો, પણ આ દાવાની કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી। ઝોમ્બી ડ્રગ્સનો ઉપયોગ મુખ્યત્વે પ્રાણીઓને બેભાન કરવા માટે થાય છે। આ દવા માનવો માટે અત્યંત ખતરનાક માનવામાં આવે છે। તેની અસરથી વ્યક્તિની હાલચાલ ખૂબ જ ધીમી પડી જાય છે અને તે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહી શકે છે। મીરા ભાયંદર પહેલાં પણ આ ડ્રગ્સની હેરાફેરીના અનેક કેસ સામે આવી ચૂક્યા છે। એવામાં આ વિડીયો બાદ પોલીસ અને પ્રશાસન વધુ સતર્ક બન્યું છે।